આપણે આજે we continue from where we were last time. એ આપણે એમ કહેતા હતા કે બધવાની વરે જાસ્તી એને ઇફેક્ટિવ કેમ બનાવવાનું બધા આપણે બનીએ પણ બધા સેવરલ સ્મોલ થિંગ્સ નવી ચીજો છે જેને માટે આપણને જે કરવાનું છે એ બરાબર થતું નથી. Negatively happen. Sorry, I'm just let's see our show. The traffic share in the other thing is now that's almost what happened. And that one. This was unexpected, so at least it sees a 2, 1, 2. So it will pick it up from what we did last time. We said કે અશેનનો યથાવિધિઓને એ હતા આપણે ઘરે નહીં બની શકીએ. કઈ સર્કમસ્ટાન્સીસમાં આપણે બની શકીએ કે આપણે બહારની હોઈએ કે કઈ હોઈએ ત્યારે we can see them. આપણે થોડું we talked about them, means શું છે એ આપણે કહ્યું. That is why they are called આઝાદ માત્ર. આઝાદ એટલે શું? ફ્રી છે, એના બધા restrictions નથી. આ બધું આપણે લાસ્ટ ટાઈમ આપણે કરી ગયા છીએ. So we also give handouts and I told you Hano speak fast about it. બનાવે પૂછેલું કે ભાઈ તમે કહ્યું કે આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે અશેમનો કયા સર્કમસ્ટાન્સીસમાં બનવાનું ને યથાવિધિઓ ઘરે બનવાનું. ફોર એક્ઝામ્પલ આ અશેમનો ઘરે બનવાનું આ બધા અહીંયા છે. સો અમે સજેસ્ટ સેક્શન મારો એક રિક્વેસ્ટ છે કે એકચ્યુઅલી આ જે લેક્ચર સિરીઝ એટલે ટોક્સ જે છે એનો એક ગ્રુપ બનાવો છે because that is to everyone. I don't know if everyone has received it or what, because some people have requested it. ને આ બધું આપણે કીધેલું છે to remember કે અશેમની એફિકસી already is high under circumstances, certain circumstances. એટલે આપણે લાસ્ટ ટાઈમ કીધેલું છે યથાવિધિઓને આપણે ભરે કીધો એના કેટલા વર્ડ્સ છે, એનો મિનિંગ શું છે, એવી આપણે કીધેલું કયા કલર્સ છે. પછી આપણે એક ચીજ કહ્યું કે એક ફાઉન્ડેશનનો પાછો રિપીટ કરો કે જે પ્રેયર્સ છે એ એવી રીતે કરવા જોઈએ કે એની ઇફેક્ટિવિટી શું છે, એટલે એ લોકો કેમ કામ કરે. તો એ કેમ કામ કરે તો વાઇબ્રેશન્સની ઉપર છે. તો જ્યારે આપણે ભણીએ ત્યારે જેવી વાઇબ્રેશન્સ થાય, ફોર એક્ઝામ્પલ હમણાં હું બોલું જે વાઇબ્રેશન્સ થાય ને તમે સમજો તેમજ પ્રેયર્સના બી જુદા વાઇબ્રેશન્સ થાય કે તેની સાથે અંતિત એટલે ઇનવિઝિબલ કલર્સ બી છે. તો એ વાઇબ્રેશન્સની ફોર્મ જ્યારે આપણે બનીએ ત્યારે વાઇબ્રેટરી ફોર્મ થાય કે જેને મોવેજો ફોર એક્ઝામ્પલ જ્યારે વ્યસન કરતા હોય કે કંઈ બી ક્રિયા કરતા હોય ત્યારે એક વાઇબ્રેટરી ફોર્મ ઊભો થાય જેને ક્રિયાનો ફરેશતો કહે. ને તેને જે એપોઇન્ટેડ ટાસ્ક આપેલો છે, ફંક્શન આપેલું છે, તે એક વાઇબ્રેટરી ફોર્મ કરી શકે. ફોર એક્ઝામ્પલ કોઈ ગુજરી ગયેલું હોય ને કોઈને મને અપરદાન આપણે મુક્તારના ટાઈમમાં બનીએ કે અપરદાન કરીએ, બાજ કરીએ, પરોક્ષી કરીએ, સકુમ કરીએ, એ જુદા જુદા પ્રેયર્સનું ત્યારે મોબે બરાબર કરે તો એવી ક્રિયાનો ફરેશતો એટલે વાઇબ્રેટરી ફોર્મ ઊભો થાય જે પેલા રૂવાનને અમુક રીતે એ મદદ કરી શકે. એ આપણે જોયો. બીજો એક ક્વેશ્ચન નોર્મલી કરાઈશ થાય કે ઘણી વખત આપણે સમજીએ કે મોબાઈલો બરાબર કરતા નથી, કે લોકો ગાપટામાં રહે તો વોટેવર અમુક તરીકા નથી મારતા તો શું થાય. તો આપણને નંબર 1 શીખેલો કે ધ મિનિટ આપણી રિસ્પોન્સિબિલિટી શું છે કે મોબાઈલને પૈસા આપીને કહેવાનું કે તમે સો એન્ડ સોને ભરે આઈ ક્રિયા કરજો. મોબાઈલ કરે કે નહીં કરે આપણી રિસ્પોન્સિબિલિટી કુદરતની અંદર રેકોર્ડ થઈ જાય. હવે the next question was okay fine, so મેં મારી રિસ્પોન્સિબિલિટી ડિસ્ચાર્જ કીધી, મેં મોબાઈલને પૈસા આપીને એને ટાસ્ક અસાઇન કીધો, પણ મોબાઈલે નહીં કીધું તો મારા રૂવાન જે રિયલ ડિપાર્ટમેન્ટ છે તેને અફેક્ટ થયો કે નહીં થયો. And so the question is કે જો એને ગાપશા માટે ફોર એક્ઝામ્પલ સો ધ વાઇબ્રેટરી ફોર્મ જે થાય ક્રિયાનો ફરેશતો જે બને એની એક રિક્વેસ્ટ છે આપણા એકો ઓછો થઈ શકે. સો
એ જે વાઇબ્રેટરી ફોર્મ જે બનેલો છે એ પાવરફુલ નહીં હોય, સ્ટ્રોંગ નહીં હોય. સો એની જે અપોઇન્ટેડ ટાસ્ક છે એ ફૂલફિલ કરી નહીં શકે. એટલે રૂવાંતરે જેટલી બેનિફિટ કરવાની છે એટલી એ કરી નહીં શકે. તો દરેક કુદરતની અંદર નેચર રટોસની ધર્મની અંદર એવા ફોર્સીસ બનાવેલા છે, અપોઇન્ટ કરેલા છે. એનો ટાસ્ક શું છે કે આ જે વાઇબ્રેટરી ફોર્મ છે એ ક્રિયાનો ફરેસ્ટો છે એ બરાબર થયેલો નથી, એને રિપેર કરે, એની અંદર ફિગરેટિવલી બીજાના ઇન્ટેન્શન કે પછી એ જેમને જે રૂવાતને બેનિફિટ કરવાનું છે એ કામ કરે છે. So even if the market does not do his job correctly as supposed to do, doesn't matter, તમારા ડિપાર્ટમેન્ટને ક્રિયાનો ફાયદો થાય. પણ એની જે રિપેર કરવાને મળે એ જે તકલીફ કુદરતને કરે એ મોમેન્ટને કાઢવી રિએક્શન છે. સો અહીંયા એમ છે કે યથાવૈકિકના ત્રણ લાઇન્સમાં બ્લુ, રેડ, યલો અને બ્લેક કલર્સ રાઈટ એ આપણે બધું આસન કીધેલો વેન વી યુ રિસાઇડ ધી યથાવૈકિકો એ જે આપણે કીધેલો અને અહીંયાથી આપણે શરૂ નબળી આ ચીજો છે બહુ મહત્વની કે સૌથી તકલીફ જ્યારે માત્ર આપણે ભગવાન બેસીએ ત્યારે કી બોડી એટલે નોઈ ધોઈને આપણે કરવાનું છે. એ માઇન્ડ રીત કે તે મનની અંદર કોઈને વડે નેગેટિવ વિચાર કે આપણે છેડાઈને આવેલા છે કે કોઈ અગેન્સ્ટ છે કે કામ પરથી મારામારી કરીને આવેલા હોય કે નેબર સાથે હોય એ બધી ચીજો નીકળતી વાઇટ ધ સીન ઓફ આવર. એટલે આ માઇન્ડ શુડ ઓલ્સો બી ક્લીન ઇન દેટ વે. એન્વાયરમેન્ટ જે જગા પર આપણે બેઠેલા હોઈએ એવી અમુક જેમ ગમે તેમ નહીં એટલે તેનો એમ ફીલ એન્વાયરમેન્ટ હોય કોણ. આપણે ગઈકાલે કહ્યું ગઈકાલે મીન્સ લાસ્ટ ટાઈમ કહ્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ એટલે શું જો બી ઇલેક્ટ્રિસિટી ચાલે ને તો આજુબાજુએ એનો એક જાતનો ઇન્ફ્લુઅન્સ એટલે એક જાતના બધા પાર્ટિએશન્સ થતા હોય. ઇન્ડક્શન લાઇટ બી છે કે પંખો બી છે બહુ માઇલ્ડ છે પણ થતા તો હોય છે કે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ જે છે એનો જે ફોર્મ છે એ આપણે પ્લેયર્સમાંથી જે વાઇબ્રેટરી ફોર્મ કરીએ એની સાથે એક રહેશે. So જેમ બને તેમ ઇલેક્ટ્રિસિટી આગળથી નહીં બનશે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ યુઝિંગ ધ વર્ડ જેમ બને તેમ. તમે મને કહીશો કે જે રાતના મને લખવાનું છે મને કે ક્લિયર બાય હાથ નથી કે સરોકેલ વડી કે જેમ તમે બતાવો રાતના I don't have it by hand and I'm forced to create the light. So જેમ બને તેમ keep away from the light તમે ચલાવો પણ ભણવાનો ના છોડો. It is very important to pray rather than not pray because of the presence of electricity. જેમ બને તેમ આપણે દૂર ઊભા રહીએ એટલું એ કંઈક કરીએ આપણે જેમ કરીએ અને બનવાનું છોડવાનું ઇલેક્ટ્રો સોરી બીજું શું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલે શું કે આપણે એક્ઝામ્પલ આ એક સેલફોન છે એને અહીંયા કોન્સ્ટન્ટલી એનો એક ફીલ્ડ છે આસન આપણે જોઈ ફરી વિડીયો બતાવતા હતા એ એક કોક આવે એક પબની અંદર પબ એટલે તમે કામ ને બહારની અંદર યંગસ્ટર્સ ગેધર થતા છે એ લોકો બિયર કે શેમ્પેન એ બધા લોકો પીતા હોય તો એ લોકોએ એક એક્સપેરિમેન્ટ કીધો. લોકોને લાગશે કે જ્યારે કોલ આવે ત્યારે કંઈ થતું નથી પણ જબરજસ્ત મોટા એને ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સીસ થાય. તો તે દેખાડવાને મારે એ લોકોએ વિડીયો કીધો આપણે લાસ્ટ ટાઈમ જોયો કે બહારની અંદર એ લોકો બેઠેલા છે અને એક શેમ્પેન બોટલ છે. શેમ્પેન બોટલનો જે પોર્ટ આવે એટલે એનો જે બૂચ આવે એકદમ ફર્મલી અંદર ટાઈપ કરો એને ખોરવાનું માટે અમુક આપણને મહેનત કરવાની. તમે માનશો ને કે આપણે જોયું લાસ્ટ ટાઈમ વિડીયોમાં કે એ લોકો એક શેમ્પેન બોટલ મૂકેલી છે ને બાજુમાં એ લોકોએ અહીંયા બેઠેલો માણસ આઈફોન કોલ કરે તો જેવું એક ફોન પર કોલ આવે તો અહીંયા ઓટોમેટિકલી એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. એ એટલું પાવરફુલ છે કે તમે શેમ્પેન બોટલના કોર્ક નાખો ઉતારે. આપણે લાસ્ટ ટાઈમ વિડીયોમાં જોઈ લો. તો વોટ આઈ ટ્રાઇંગ ટુ શો ઇઝ કે આ બધી ચીજો અમથી નથી. બીજી ચીજ તો લો ઇઝ કે આ તો સાયન્સ આજે આ બધું આપણને શીખવે પણ જળપોષી ગરમે તો 9,000 વર્ષથી આ બધું ચાલે. That is the beauty of the thing. If we have to learn anything from these talks is કે જે અગાઉથી આપણને શીખવવામાં આવેલું છે એ લક્ષ્ય આપણે ફોલો કરીએ. આપણને ગમે કે નહીં ગમે. Sometimes we cannot follow, that's okay. But let us not at least go against time તો બધું અગાઉના જમાનાનું શીખી નથી. આજે science is catching up to the reality. Science is far behind.
કારણ કે આજનો સાયન્સ શું છે એ તો ફિઝિકલ સાયન્સ છે, મટીરિયલિસ્ટિક સાયન્સ છે. આ જે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે it encompasses physical science. And physical science is only a small iota, it's a percentage of all the sciences which are there. અહીંયા જે વિડીયોઝને બતાવેલા છે, રેડિયેશન ફ્રોમ માઇક્રોવેવ oven, તમારા જો ઘેરમાં માઇક્રોવેવ oven ની હોય તો પ્લીઝ મેક શ્યોર દેટ યુ સ્ટે અવે ફ્રોમ ધેર. કારણ કે માઇક્રોવેવ oven જ્યારે કરે ત્યારે બહુ હેવી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ્સ એની અંદર થાય તો આપણને ફિઝિકલી બી એ અફેક્ટ થાય. તમારા ઘેરમાં જો હોય તમે આ સાથે ગરમ કરવા કે મૂકો તો સ્ટે ફાર અવે એટલીસ્ટ 6 feet away. And we saw in that video, the first one, કે જેમ તમે દૂર જતા થાવ તેમ એનો ઇફેક્ટ ઓછો થાય. બીજું આપણે જોયો કે આપણે કોફી છે બધું છે હવે બેસીને પૂછો ના મોબાઈલની અંદર શોર્ટ પ્લેયર્સો આપણે આપે છે કે મોબાઈલની કે પ્લેયર્સો જી જો મોબાઈલમાં આવે ઘણી આવે તમે તમારા બોર્ડ જે સ્ટોર કે જગ્યાએ જે પ્રિન્ટર વાળો એને કહ્યું કે મને આ પ્રેયર પ્રિન્ટ કરી આપ પેપરમાં. हाँ मैं बच्ची मेरे आगे ने पेपर में for the same reason भी अपना आपके पे वैसे कि कभी प्रॉब्लम कर दी आने में भी क्योंकि rational time तो इतना फायदा થશે એટલે એનો સ્ટોર વાઇબ્રેશન્સ જે છે તમે બનશો તે બધું આ વાઇબ્રેશન સ્ટાર્ટ કરી નાખશે બીજી બનવાનું આગળ. હા તો ત્યારે મેં ગુડ કારણ કે બધું આજકાલ તે ચાલે આજે થયું શું ક્યાં શું કે વીગો સૌથી પહેલે વીગોનું કે એ બરાબર છે કેમ કે આજે see the thing with WhatsApp and all that stuff is the religion WhatsApp में ऊपर एक्चुअली કારણ કે જે ગમે તે કોઈ બી કરી શકે એની ઓથેન્ટિસિટી શું છે એ સચોર ટુ ફાઇન્ડ આઉટ કે ભાઈ ઓથેન્ટિસિટી એ બધા જે ગમે તે તેમ તે બીજું શું છે કે માત્ર મેં કહ્યું ગૌતમ રીતે તેના બનવાના અમુક કાયદાઓ છે તેથી যদি આપણે બનીએ તો તમે અરે તમે આ વિરત બનો તો આ બધા 5 લાઈન છે તે ખાલી બનો જેમ કોઈ વખત શું કહે છે કોઈ અમુક પેસેજીસમાંથી ખાલી ટ્રાન્સલેશન પ્રમાણે એક્સટ્રેક્ટ કરીને કોઈ કઈ લાઈન સ્કોર ગાથામાંથી કે કે એ ભરો એ બધું નથી એ કાયદા પ્રમાણે નથી. અને પહેલે પાછું એ ઇન્ટરેક્ટ કરો છું આ જેવી માત્ર જેને બનાવેલા છે જેને કમ્પોઝ કીધેલા છે they are the people who knew the science of Stot Yasna. Stot Yasna એટલે શું? The science of vibration. ये वाइब्रेशंस કેમ થાય? જે માનસ તમને કે ભાઈ આ એમ કરીને આવ્યા કે માનસને ખબર છે કે તેનો કેવો વાઇબ્રેશન થાય છે એનો શું છે નથી ખબર. We as human beings we do not know. So therefore once again I read it કે જે અભાવ જે આપણને આપેલા છે એ પ્રમાણે જ આપણે ભણશું તો ફાયદો થશે નહીં તો કંઈક ગેરફાયદો થશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ મને ડૉક્ટર નામનાથ કરમજાએ શું લખેલું છે તે આપણે શું વાંચન કરેલું છે કે અગિયારની આદેશ વેરાનમાંથી નહીં જ હવે શું છે આ તો અગાઉનું હતું કે હવે ઇટ્સ નોટ લિમિટેડ ઓનલી ટુ અ મોબાઈલ ફોન અને હવે શું થયું કે ઇવન વર્ડ્સ થઈ ગયું કે આપણી પાસે સ્માર્ટ વોચેસ બી આપેલા છે ઇટ્સ ધ સેમ એઝ ધ સ્માર્ટફોન મધ્યમ એકદમ સાહેબ અને એટલી સમજ નહીં પડે ઈરાન શાન અંદર ઘરે હું જાઉં કે કોન્સ્ટન્ટ बहुत डॉक्टर्स दुनिया से भी कमी था बहुत प्रश्न कर लो सबसे पहले आई डोंट अंडरस्टैंड व्हाई पीपल हैव टू कैरी द फोन. તમે ધર્મશાળા ગાંધી કે કોમી રહેતા હો તો આવો તમે એમની પર ખાલી ભગવાન છો કે you're not going to use your phone anyway. So why do you have to carry it in the first place? ધર્મશાળા મૂકે ઓકે યુ કેન સે કે મને ગાડી બોલાવવાની કે રિક્ષા બોલાવવાની જોઈએ ઓકે ફાઇન then you keep it in the locker after you finish it. People have given these facilities. તો જીદ થાય છે કે આપણે મને લઈ જ જવો બોલો હા ફોન્સ કે તમે હશે pointing out to this risk no actually don't ideally છે કે નહીં so your question ideally નહીં that is why એક માણસ છે તો મને આજે બહુ ઇન્ટરેસ્ટિંગ છે ડોક્ટર અને remind me what I'm going to say કે મને રિમાઇન્ડ કરજો હું જ્યારે આઈ એમ ગોઈંગ ટુ શો યુ કે હેડ ગિયર એટલે માથું કે કવર કરવાનું વોટ ઇઝ ધ રાઇટ વે વોટ ઇઝ ધ રોંગ વે ઓફ ડુઈંગ ધેટ જ્યારે હું આવું ત્યારે તમે ઓર ઉપર કરશો બિકોઝ ધેટ ઇઝ માય આન્સર ઓલરાઇટ આઈ ડીડ ઇટ ઓલ ધીસ થિંગ્સ
कि भाई एनी अंदर भी आप उन्हें केस के बंद करो तो आपकी गपशप विदाउट इवन चैलेंजिंग टू तो આપણે એમ બધું કીધું કે ડન ધેટ સો હવે the proper attire wash clothes cover head hands and feet હવે એ કેમ કરવાનું છે ઇમ્પોર્ટન્ટ છે head covering in Zoroastrianism and mentioned that Nandushe I don't know the deep you head covering in Zoroastrianism is a requisite for being in a state of prayer. Actually, it's supposed to be all the time. I prayer until about a century ago, all Zoroastrians would keep their head covered even when sleeping at night, especially when sleeping at night time. And except for the thing, head covering has very little to do with symbolism, submission of politeness towards divinity. It is a means of catching falling air from the defining the sacred space and એટલે શું કે ત્યારે આપણે જઈએ એની બાલ નિક્ષેપ ને તો બાદને આપણે શું કહે કે નસો છે કે કિસ્સો આપણે ત્યારે બાલ કાપવા જઈએ સલૂનમાંથી જોબી કરતા હો તમે તો આપણે ત્યારે આવીને પહેલી વાર આપણે નોઈએ એ નખ છે એ બાર છે એ જ્યાં સુધી બોડીની ઉપર છે ત્યાં સુધી ફાઇન But the minute it is disassociated, it can increase our body mati. Correct that good and evil forces no binding છે એ તૂટી જાય એની અંદર જે નસો છે તે એકદમ જ ફૂલ ફોર્સમાં ઉભો થાય તેથી એ બાળને બરાબર ડિસ્પોઝ બી કરવાનું છે અને તેથી આપણે જેમ બને તેમ સો ટોપી શું છે માથા પર લીલું મૂકે તો કરવાનું એવી રીતે કવર પછી બહાર નીકળે નહીં સો લેટ્સ ગો અહેડ The head covering must cover the majority of the head and must be of at least 2 layers. 2 layers એટલે બે પર વાળો કલર પાછળ બે પર એટલે તમે તમારું માથું બી છે અને હેન્ડ કરીને તો બરાબર તો બે પર છે અગાઉ શું કરતા હતા અગાઉ એકચ્યુઅલી ઇવન ટુડે કે જ્યારે લેડીઝ હોય સ્પેશિયલી જ્યારે એમાં જાય ઈરાન શાહની અંદર જાય અને અંદર માથું પાથું પહેલે પણ પછી સારી સોર પહેલે તમે રીતે સર વાંચેલું બી છે કે ગળું પરો એમ કે વ્હાઇટ કેપ હા એ હવે એ કલર્સના બી તો જુદું જુદું છે વ્હાઇટ માથું પહેરવાનું વ્હાઇટ કેપ બી પહેરવાનું હા બ્લેક કેપ તો શું પહેરવાનું મને મારી આગળ ના ખબર બેડ એક્ઝામ્પલ આઈ એમ અ બેડ એક્ઝામ્પલ કારણ કે મોરલી મારી પાસે કરેક્ટ નથી સફેદ પહેરવાનું કરે અને આઈ શુડ બી વેરી સ્વેટ યુ આર રાઈટ ઇવન અધર વર્ડ્સ કોટન કે આપણે કરશું ત્યારે આપણે સગરાની વાત કરશું ને ત્યારે તે સિમ્પલ આવશે ઓકે good look at the another example okay there is also an esoteric reason to protect the topmost part of the body and connect it with spiritual energies so એ અહીંયા જે છે આપણા બોડીની અંદર અગાઉ મેં કહ્યું સમટાઈમ્સ આઈ હેવ ટુ રિપીટ ધીસ થિંગ્સ કે બોડીમાં જે કેહેર કરીને એક અલ્ટ્રા ફિઝિકલ બોડી છે તેમાં 16 એનર્જી સેન્ટર્સ છે જેને ચક્ર કરીને કહે The chakra is not a Hindu thing in which you want to learn a Hindu છે કારણ કે ચક્ર પર કબડ્ડી યશની અંદર બી આવે છે એટલે 24 કર્ણ of the કબડ્ડી જો આ ડકેલું છે કે અશો સરતુષ્ટ ઉલટા એટલે રિવર્સ એટલે ચક્રસ અવધિ ઈડલ પીપલ એટલે દૈવાના ચક્રાઓ જે હતા જેને લીધે ઊંઘી નિશાએ કરતા હતા બધું ખોટું કરતા હતા ઇવલ ચીજો કરતા હતા ઇવને એને ઓવરટર્ન કીધા રિવર્સ કીધા ને એ લોકોને વળી પાછા રાઈટ પાથની તો એ ચક્ર જ્યારે સગરાની ઉપર આપણે આવશું ને કસ્તીની ઉપર આવશું એ ચક્રા સાથે સંબંધ સગરોની કસ્તીની અંથા નથી હમણાં કરતે પછી કરતી ગાંધરમાં છે સિમ્પલ હું કહેવું કે દરેવાર તમારો અહીંયા છે તે ચક્રનો અહીંયા જે છે સગરાનું રીઝન છે એ લસનું ચક્ર જે હાથનું છે જે દૈનાનું ચક્ર છે એની સામે એનો સંબંધ છે કસ્તીના જે નોટ્સ છે લીટીની ઉપર ઓળીને કાંઈ છે કેમ કે અહીંયાનું જે ચક્ર છે એ ઇઝ કંટ્રોલિંગ ચક્ર બિટવીન ધ લોઅર પાર્ટ્સ એન્ડ ધી અપર પાર્ટ્સ બધું એનો રીઝન છે જેને બી આ એક આપણને આપેલું છે અભિયાન આપેલું કે એ માઇન્ડલી ફોલો કરવાનું છે એવું છે આગળ આપણે ચાલીએ હા સો યસ બોલ કોઈ કહેશે કે નહીં મારા તો મારી પાસે બાલ જ નથી તો બાલ કરવાનું નથી નીચે તો માથું કાંઈ કવર કરવાનું તો તેથી એને લખ્યું કે નહીં બોલ પીપલ મસ્ટ ઓલ્સો what even એને લખ્યું કે લોંગ હેર મસ્ટ બી ટાઈડ
કે લેડીઝ ના હોય આથી ડાઉનના બી હોય અહીંયા હવે જો હોય ઇટ્સ નોટ પ્રોપરલી રિલીઝ જેવા ટેક ઇટ લાઈક ધેટ એની મોટેનો હેન્ડ એટલે શું કે અમોરો કરીને બરાબર ડિસિંગ પ્રેફરબલી ઇન અ બ્રેડેડ બન બટ એટલીસ્ટ પોડી એટલે આપણે શું કહીએ ચોટી આપણે મારે Ears need not be covered, but must be poked to and showered before wearing. Right? Let's go further. Enjoy it. यहाँ तुमने देखा है કે લાંબા બાલ એમ કે ઘણી વખત ઇવન નિરાશામય આપણે ટોપી પહેરીને લેડીઝ સ્પેશિયલી એ લોકોના લાંબા બાલ એમ કરીને એના કરતાં પહેલે તો આ એમ કરી ને પછી એની ઉપર હેડ કવરિંગ હેડ કવરિંગ એટલે મોટું આટલું આપણે સ્ટ્રીપ ઓફ આ નથી કરવાનું ને તો નાવ યુ કેન સી કે દેવી આ છે નવી છત્રી આપણો છે એને શું કીધું છે કે ખાલી એને ટોપી પહેરીને ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ કારણ કે એના બાલ છે આ જો બાલ એવી રીતે એને બ્રેડ કીધેલા હોય ને પછી વોલ્યુમમાં નાખું બાલમાં એવી રીતે પહેરેલું હોય તો જરા એક્સેપ્ટેબલ છે જેન્ટલમેન ના બી પણ આપણું કારણ અંદર એટલા બધા બાલો હોવો જોઈએ સો દેટ ઇટ કવર્સ ધી ફૂલ હેડ પછી બીજું બીજું શું છે બનાવવા ક્રોશે કે ડિટેક ટાઈપ ઓફ કેપ્સ એ પણ ચાલે એનો બી હોલ્સ એ કમ્પ્લીટ હોલ જોઈએ somebody said કે લેગ કે આપણે જ કે લેગ બારને હોય છે વ્હાઇટ કેપ્સ ની છે તમે કહો એનાથી લેગ કોટનની કેપ્સ એટલે બનાવીને આપે and it do unacceptable because they allow for air to go through and fall also they are single ply it's something other પારવાથી નહીં તમે કહેશો કે આજે તો બહુ એની સાથે ભણવા સાથે છે આપણે તમે તો ખાલી बहुत सोच रहे 30 વગેરે તો જો ભણવાનો ફાયદો તમને જો અટેન કરવાનો હોય તો તમારી એન્વાયરમેન્ટની અંદર એન્કિલને સ્ટાર્ટ કરો નહીં તો જે બી ન કરેલો હોય પછી નાલ જે કરેલા હોય તે હવે એકચ્યુઅલી ખાલી ત્યાં વિક્રમ એટલે થોટની એટલી આપણે બનીએ ને આપણે બધા થોટને પછી બહાર કરવાના You don't think about this. So we do as much as we can. And nature શું છે આપણે માર્ક્સ જેટલી આપણે એફર્ટ કરશું એ પ્રમાણે થશે આપણે કે આપણે સાહેબ પછી રમાવના રહેશે એ આપણે કરી કરતું નહીં કરી શકીએ that doesn't mean આપણે કંઈ બી નહીં કરીએ so it has given as an excuse not to do anything. That's not true. So એ જે gradation everything જેટલી આપણે કરીએ એટલી આપણે કરી શકીએ આ આપણે હેન્ડ્સની I just want to tell you that I'm a fiction and the diagnostic only people are mine. I'm very happy and I'm proud to say that right from here onwards in all the things that we saw આપણા અમેરિકાની અંદર એક છોકરો છે એનું નામ છોકરો છે મોડે થયો છે એનું નામ છે ઝપ્સીસ બંધારા એ નંદો સિલ્વર્કીના ક્લાસમાં 3 વર્ષનો 4 વર્ષનો હતો ભરતી આવતે and he has picked up all these things and he is a very traditionally oriented model. This is an extremely rare specimen in the United States. જ્યાં બધા જોઈ તમે કેમ બધાને અંચોટ કરે લગ્ન કરે સંસ્કારનો પપ્પાને પોતાનો પપ્પા કરે એ લગ્નો કરે એનો 300 વર્ષ સાથે 200 વર્ષ પછી 900 ડોગ મેક્સ મેરેજ બી જાય એ થોડો વખત એ વસ્તુ શું અનકમ્ફર્ટેબલ છેલ્લું અંતિમ નામે મને કહેવાતું નથી તમારા લેડી સાથે કરો and we said you have to take a decision on your own. What is right, what is wrong. You should try a videos in the table, sorry. Next time you also try to not do it. I eat me in what you corrected more correct. And I'm very, very happy and I'm very proud. But then who should you try? But the thing I am the vision. When you tell me, जगह आपके आखिर सिरान में भेजे तो जनरली what I see is there are a lot of people who come. Dog the vibrations of the you are going on, go. Whatever. So, after Srirama, after Jiri and Generally joined, if let us say couple boy,
तो एक मानी लो बनते हो तो लेनी इज जस्ट थोड़ा बनने की कैंडिडेट looking around or vice versa whatever it is. So I thought the dust especially in the गर्मी season है बंदा काफी पंखों लेने पंखों तो था है इतनी हो जाए तो बनता नहीं है तो क्या जूमिंग जरूरत इतनी है ये मिलानी है यहाँ लेवराली ना समय को नहीं उसने तो ठीक है आप सीखी कि आप भी ही हो अपना फैमिली अपना सलिए ये फैन आपको बना रही है बड़ी आवाज बड़ा बने अंदर में so people can actually learn from this right instead of just sitting there and put on class what do you learn and good idea and you apply कर ले चलिए जरा जान भी सके कहीं नहीं चीजों को हिस्ट्री ऑफ इराक है अंदर अंदर पिक्चर्स उनकी आते हैं खरीद so that's other verse okay lawfully staged subordinates should not be like us lawfully staged you also get in the fan night now હવે એ સફળ એક કસ્તી સ્ટેજ કરવાના છે ને કેમ બનાવવાનું છે મને તો સીમી હોની કે તમે હવે બીજું you are not going into the details of that but just for the sake of this Sadhvat Kasti sorry इनके कभी जो हम तरह के अस्कार करता तो कि इन्हें आपने बोलते बैलेंस था कि इसके धर्म नहीं आता धर्म है सारे सबकी है जैसे इसका Okay. It's not even the next day which is getting started. From Danwood, please up in next day, somebody had paid the cycle through all these types. That's I way of तो भाई आज आपने શું કે છે સદરો કસ્કી unfortunately is very sad for me to say कि धनाव नहीं करता very sad and the reasons given is कि भाई ये तो खाली हमको सिंबल तरीके से कि भाई जथोसी और है कि नो सिंबल है कि लोग सदरो कस्की पे but that is not really the truth आपका धर्म के अंदर सदरा ने कस्की ने जरे तो मनकिन सुले એટલે सूर એટલે બેટર તો જરે ઝર એટલે ગોલ્ડન કે ગોલ્ડન વેપન્સ તો એ સાને માટે વેપન્સ વેપન્સ આપણે જોડી સાથે ફાઇટ કરવા પડે એટલે આપણી બહાર જે આપણી અંદર બી છે એ બી સ્પિરિચ્યુઅલ પોલ્યુશન છે એને કાપવાને મળે એને ડિસ્ટ્રોય કરવાને મળે એને કંટ્રોલ કરવાને મળે સૂર્ય તો દિસ વેરી ઇમ્પોર્ટન્ટ કે દેરફોર એ લોકોનું બનાવવાનું બી ये भी दे रोज अब मैंने कैसे आपने बच्चे मैं इसी साथ आया सुबह थिंक खाली आई मिल सरो द ऑल थिंग आपने देश के सुधरे उसके अपना सिंबल्स है तो एक्चुअली इट्स अ मेक हम तो हवा में थे एक्चुअली सिंबल्स नहीं तो वी आर डिस्क्राइब्ड एज सेवन मैथमेटिक्स में एक लोगों से आधा है अभी भी देखो आधा पे प्रेशर और इग्नाइशन हाथ में आधा पे प्रेशर
કઈ બી ચીજ ઓબ્જેક્ટ જે છે દુનિયાની અંદર છે કઈ એનિમેટની ઇનએનિમેટ જીવતી કે ન જીવતી ચીજો તેની અંદર કુદરતની એનર્જી છે કઈ બી ચીજ તમે લો આ ટેબલ તમે લો ફોર એક્ઝામ્પલ ટેબલ સાની બનાવેલી છે લાકડાની લાકડું એટલે શું જ્વારમાંથી નીકળ્યું છે એ જ્વાર એટલે શું અમરદાર શાસ્ત્રનું ફંક્શન તો પહેલી અસર તો શાસ્ત્ર તો જેથી કામ કરે વર્ષથી ઉપર તેથી બર્થ થતી રહે પાણી ફોર એક્ઝામ્પલ આમાં આગળ ફાયર કે આયુર્વેદની અંદર છે બધી ચીજમાં જેની ગ્રીનરીની કે જોબ છે ત્યારે શાસ્ત્ર છે ગ્રીનરી ગ્રીનરી ચોર પાન અન્ના શાસ્ત્રના ચાર્ટમાં છે અમરદાર શાસ્ત્રના છે તો કઈ બી ચીજ ફોર એક્ઝામ્પલ એના જે હાઉસ ટેબલના તે મેટલના છે તો metals and ores se kaya Amishasana Cherev. So everything that you see on this earth is because Sras and Amishasans are working. Taking I take In other words, Eloponi energy છે જ્વાર પાનની અંદર પાનની એનર્જી છે અમરદાર શાસ્ત્રની metals ની અંદર ores ની અંદર પાનની એનર્જી છે સેવકરમી શાસ્ત્રની છે fire ની અંદર પાનની એનર્જી છે આલોક છે અલિબેસ્ટ શાસ્ત્ર સોરી ને એના કોવર્કર્સ છે આગળના લેવા છે ને કાઉ કેટલ્સ એનિમલ્સની અંદર એટસેટ્રા 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 સો હવે એ જે ડિવિનિટી છે એટલે કે એલિમેન્ટ ઓફ ડિવિનિટી છે એ છે ને તે ડોર્મન્ટ એટલે કે સંકોચાય એટલે કે ડોર્મન્ટ શું કહીએ આપણે ગુજરાતીમાં શું કહીએ બેસી રહેલો લોઅર એનર્જી એને જ્યારે આપણે એક્સાઇટ કરીને ઉપર લાવીએ ત્યારે એ શું થાય કે એ ચીજ કુદરતની સાથે કનેક્શનમાં ફોર એક્ઝામ્પલ એક આકાશ ફિલ્મ છે એ જ્યારે બનાવ્યા ત્યારે આપણે 16 ડિફરન્ટ ફાયર એનર્જીસને ફાયર્સ હવે એક્યુમ્યુલેટ કર્યા જુદા જુદા સોર્સિસમાંથી એટલે કે કામવાળો છે ઇટરીવાળો છે એટસેટ્રા એટસેટ્રા એન્ડ ધેન વી પ્યોરિફાઈડ ધેમ ને પછી તેને લીધે શું થયું કે એની એનર્જી 16 ડિફરન્ટ ફાયર એનર્જીસ જે દુનિયાની સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં કામ કરે છે તેની સાથે કનેક્શનમાં છે સો નાઉ ધીસ ઓબ્જેક્ટ જેને આપણે ચાર્જ કીધેલું છે એ ક્રિયાનું નામ શું છે વોટ ઇઝ ધ ડિફરન્સ ગેરમાં તમારો ફાયર છે તમે થોડું ગરમ કરતી વખતે ફાયર છે એટમોસ્ફિયરમાં નામની ફાયર છે So what is the difference between your gable fire and atmosphere and non-stick related English में आपने बोलिए इन्हें आपने भाषाમાં ઇંજાયેલો આકાશ કર્યું તો એ જે ઇંજવાની ક્રિયા છે એ કોન્સેક્રેશનની ક્રિયા છે what does that do એની અંદર જે એલિમેન્ટ ઓફ ડિવિનિટી છે તેને એકદમ ઊંચા લેવલ પર લાવી દે છે so it can now communicate with the spiritual world એટલે આકાશમાં હવે શું કરી શકે કે ત્યાંથી કુદરતમાં જે સૂર્જી એનર્જીસ પોઝિટિવ એનર્જીસ છે એ દુનિયાની ઉપર લાવીને સ્પ્રેડ કરે છે પ્રોલિફરેટ કરે છે એ અહીંયાથી આપણે જે જસન ભાવ કરીએ છીએ અહીંયાથી જેની ક્રિયાકામ કરીએ છીએ એ જઈને પોતાના દુઆને દે સો ઇટ becomes a link between the spiritual world and the physical world and that object which establishes the connection between the spiritual world and the physical world is called an ala. So Atlas Farsara, તમે કહો આ જો ઇજસની ક્રિયા જ્યારે કે મોબેલ કરે મેં જોયો છે ત્યારે મોબેલ અહીંયા ઉપરથી ફોટો લીધો મોબેલ અહીંયા આ બધું પથ્થરનો છે તમે જો અત્યારે કોઈ બી અત્યારે આકાશરામના અંદરના રૂમમાં ગયો તો અહીંયા શું છે કે એક ઇડોરાની ઉપર એ બંધ બેઠેલા છે એવા જ સામે બીજો એક સ્ટોનનો પ્લેટફોર્મ છે ઇડોરો છે તેની ઉપર આ બધા ઓબ્જેક્ટ્સ એ બધા મૂકેલા છે ને એ બધી ક્રિયા કરે સામે આવી છે This is the Ijashni Kriya. When the Ijashni Kriya જોડી છે યસનાની ક્રિયા means about 72.5 યસના. Okay. So આ છે આ બધા ઓબ્જેક્ટ્સ છે એને ચાર્જ કરેલા છે. તમને દેખાશે કે ઓર્ડિનરી મેટલના ઓબ્જેક્ટ્સ છે. But they have been consecrated each one ની ઈજાયલી ક્રિયા છે. ને એ ઈજાયલી ક્રિયાને વડે એક નામ becomes an ala. Give me another example of an ala. ચાલો આપીએ. Come on, give me another thing. આઈકો બોલો પરસ્યાજી પોતે એક આલા સો એ સફેદ ઘોડો એટલે કે આલ્બિનો એલ્બાઇનો પોતે વળી નામસે ગોલ જે લાવેલા છે
તેની ઉપર જે એની ઈજવાની ક્રિયા એ લોકો કરે ત્યારે વરસ્યાદી then becomes a વરસ્યાદી કે પછી એની આપણે ચેન્જ કરી શકીએ ક્રિયા કામની અંદર. એ આવા તમને એક્ઝામ્પલ છે. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ, તમે ક્લોઝઅપ છે, આ તમને દેખાડે યુ કેન સી આ મારવી એટલે ટ્રાયપોડ સ્ટેન્ડ છે, આ હવરિંગ છે, લાલો છે, પેન્સિલ છે, પછી આ નવકાનાની રકાબી છે, ઓર્ડર છે, એ બધા પહેલેથી ઈજાયની ચીજો છે કે જ્યારે મોબાઈલ એની ઉપર ક્રિયા કરે ત્યારે એ જે ક્રિયાનો ઇફેક્ટ છે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ સુધી imagine there is a component, sorry to say, we are a bunch of idiots. You तो हमारा सर्वे किया फर्दर क्रैश આપણને કંઈ ખબર નથી, કંઈ જાણતા નથી, કર્યા છે આપેલું છે એટલું બધું આપણને આપેલું છે કે આપણે એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ વર્લ્ડની સાથે કમ્યુનિકેટ કરી શકીએ. યુ બી રિઝર્વ આઈ ઓલવેઝ વન્ડર કે આપણે કાંઈ એવી છે તો વી આર જસ્ટ અનઅવેર ઓફ ઓલ ધીસ થિંગ્સ, કારણ કે આપણે કોઈ શીખવી બી નથી આવી. એટલી બધી ચીજો આપણી પાસે છે એન્ડ આઈ વોન્ટ પાર્સીસ ટુ બી એનર્જાઇઝડ અબાઉટ ધીસ. એ હવે જુદી સબ્જેક્ટ છે કે ઇન્ટરનેટની હસમાં એટલે બધું લાગેલા આવે પછી આપણે જ્યારે આપણે આત્મસેવા કોન્સન્ટ્રેટ કે કીધું ને ઇનાન્શના કે કીધું ત્યારે બી કીધું. હવે આ બી છે કે ગોઠવે બધું એની so there are 33 alas, 17 of the mineral kingdom. Mineral kingdom એટલે શું? બધા નાસક મેટલ્સ બધા છે. પછી 8 from the vegetable kingdom. There is a leaf of the palm, date palm, પછી twig of pomegranate, bean meaty rotis, almond twigs, sugar, loban બધો. Animal kingdom માંથી goat નું milk છે, ગાયનું ઘી છે, તે વરસિયાદીનો hair છે જે મને કહ્યું છે. ને એનિમલમાં આપણી જે જોતા ને રાખતી પ્લીઝ. તો એ બધા જુદા જુદા છે. I'm just trying to tell you what happened. So therefore, I જો ક્રિયા કામની અંદર એ લોકો બધું કરેલું આપે છે. એની ઉપર આ મૂક્યું છે, અહીં મૂક્યું છે, all this is done, just demonstration. હું શું કહેવાની થાય કે સુધરે કુસ્તી આર ઓલ્સો આર્ટ્સ. એટલે એક પહેરવાથી ને એની સાથે કસ્તી કરવાથી એ સદરો નીલ પર પહેરવાથી અમુક રીતે કાયદાસરનો સદરો સ્ટીચ કરીને નીલની ઉપર રાખવાથી આપણે કુદરતની સાથે કમ્યુનિયનમાં કમ્યુનિકેશનમાં આપણે રહી શકીએ. તો એ સુધરે શું એ લોકો શું કરે કે ડેવલપ એબ્ઝોર્બ એન્ડ એમિટ ડિવાઇન સ્પિરિચ્યુઅલ એનર્જીસ કહી જશે તો એ તો ના એ લોકો બી આલાપ છે એ લોકો So, હવે સદરો કેવો હોવો છે આપણે કહેવાય બ્રોકોલી સીડ સદરો. બ્રોકોલી સીડ સદરો કેવો હોવો જોઈએ? નંબર 1, it should be made from a single piece of cloth. એટલે તમે જોયો હોય એટલે just say કે આ સિંગલ પીસ ઓફ ક્લોથ છે એમ બે કાપીને ઊંધી નથી કરતા. જે તો એક લાંબો લેશે પછી આ એમ ફોલ્ડ કરશે ને પછી અહીંયા ધીરે બારે ત્યાં ઉપરનો શેષો તો યુ સી કે અહીંયા અપર પાર્ટ પર there is no stitching. Only side the under seams out. And each rims on it. We come to that. Alright? Imagine it's a long piece of cloth. Single piece. There are not two pieces of cloth. Single piece of cotton cloth. White in color બધી ચીજના રીઝન્સ છે આ રીતે સર્વકસ ડિટેલમાં પ્રશ્ન કરેલી a series of these કે કાંઈ કોટન કાંઈ white એમાં શું it must reach up to the knees as far as possible. ઓફિસના સગડા લાંબા છે. હા કારણ કે એ બધી ચીજ સારું સાથે છે એક શબ્દોની સાથે છે. આ જે આપણું સ્પિરિચ્યુઅલ અલ્ટ્રા ફિઝિકલ જે બોડી છે તેમાં 16 different chapters છે. અહીંયા આખા 16 chapters and you have to get 50 એટલે ગુંઠન સુધી ગયા હવે કારણ કે ગુંઠન ચક્રોને આ નીચેનો ચક્ર કઈ ગયું તો 15 જે ગુંઠનની ઉપર છે that is why it reach up to the knees. Just information. હવે it should be ring sewn at the bottom. It should possess 9 seams. 9 seams એટલે શું? 9 સાદાનો સગડો. ચાલો બધા ઘેર દેવી જોડો તમારા 9 સાદા છે એટલે જે પ્રમાણે સિવાડો અહીં આપણે જે શું કે બધા પહેલો સીમ આ જે છે બધા રીઝન્સ છે શું છે એનો મીનિંગ છે
etc., some other time, right? And just to show you okay, what second one is so storehouse of all your good deeds કિસ્સે કે એટલે કરીને લઈએ એ અહીંયા કાંઈ છે કેમ કે લસણ ચક્કર છે પછી 3 and 4 are the right and left sleeves in the sleeves okay? It reminds us of the forces of light and the forces of darkness asare roshni asare તારીખ પછી it also reminds us કે આપણે બધી સારી ચીજો કરવાની છે darkness થી દૂર રહેવાનું the two side sleeves तो sleeves की बात की जैसे right sleeves की बात की अब side ना के seams है इन बात है 5 and 6 પછી 7 सबसे की नाकी जो में लेफ्ट साइड पर जो नाकी जान में सब हो तो एक सिंगल एम्पटी ने के दुनिया से वेरी वन so now I can stand like this facing you the body that side dot the ladies only right side get me dot getting at it see we must have the right circle if you want the proper effect and that is what I've been trying to say why we selected this subject is कि हम तो બધું ધ્યાન કરે ભણી ગઈ કાલે બેરા પ્લસ લઈએ that's not it why is it not reflecting on the ચીજોની જે સપ્લિમેન્ટરી છે they are equally important as the words see એની સાથે શું છે આંખ ને નવ એક ટ્રાયંગલ છે એક અહીંયા છે ને અહીંયા એ ઓપોઝિટ સાઈડ રાઈટ તો ફોર એક્ઝામ્પલ નાકી ગાડી લેફ્ટ પર સિંગલ છે તો અહીં સાથે બે હશે લેડીઝના રાઈટ સાઈડ પર એક છે એ લોકોની અહીંયા બે હશે તો હવે તમે ઘેરે ભેગું કરો તમારા સિદ્ધાંત but I now sees in them right હવે ઘણી એક્સરસાઇઝ છે કે the sagro here is not lawfully stitched can you spot why now see any jo so that's क्योंकि रोयल्स में से यहाँ small check and then there will be check that will come out support operator what Citroën is a supportive system, not quantic. नहीं હવે કસ્તીની વાત કરીએ કસ્તી જે છે એ 72 strands of wool જે છે તેનો હવે આપણે કહીએ કે તો સિમ્બલ છે આપણે જે લોકો કે તે લોકો થોડી લઈશું આ દવા નાખી નહીં 72 બદલે 45 છે એટલે પાસે નહીં હશે તો ridiculous argument કે it's a symbolic things no 72 reasons છે હવે એક ગેંગ એ લોકો બનાવે આ બધી અગાઉ ઈરાનની અંદર કેમ બનાવતા હતા તેનો પિક્ચર છે we really want to see કે આજે કેમ એ લોકો બનાવે છે તો યુટ્યુબની અંદર કસ્તી રિડિંગ કરીને ટાઈપ કરજો you will get the picture in a Parsi Elizo Pocket, India ni andar, Navsari ni andar, wherever. They look okay and I history ni andar Kasi we will bypass for the time. हमने खबर थी कि Kasi वाले आते थे शाह जमशीद ना टाइम में अशोक सरोवर शेरसले आदि के गाना आते भी ये तेलुगु के कमे आते थे रो नवजोत हमें नवजोत में वाला नवजोत की एक क्रिया है ये हमको आज तो आपने શું કરી દીધું કે એકદમ કોણ છે ને ડેકોરેશન કામ કરવાનું છે ને આપણે બી જસ્ટ પેલા નવજોત પૂરી નાખીને પછી જ આપણે જઈએ અને સબ પૂરી થાય પછી જ જઈએ આપણે કે પેલો ભોના આવે કે થોડો થોડો આપણે એપિટાઇઝર્સ ખાઈએ દારૂ પીએ પછી પૂરી જમવાનું કહેવાય એટલે નવજોત શું કેટલી ઇમ્પોર્ટન્ટ એક કહેવાય છે બીજા શું કહે કે નવજોત શું છે આઈ એમ ટેલિંગ રાઇટ નાઉ they say that it is a acceptance ceremony એટલે કે જ્યારે કોઈને જરદોસ્તી ધર્મની અંદર લેવાનો હોય તો એને જે પ્રોસિજર છે that is the નવજોત not correct at all કારણ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે નંદો બચ્ચો છે જ્યારે બચ્ચું જન્મ 40 દિવસ પછી 40 દિવસ ઉંમર બોલવાનો હોય 40 દિવસ પછી જ્યારે બી એને આતશવિરામ કે અગિયારીમાં કઈ જઈએ સાથે તો અગિયારીના આતશવિરામમાં આપણે લઈ જઈ શકીએ ખાલી આપણે જે જરદોસ્તી હોય તેને જ લઈ શકીએ અને લક્ષણી તો હજુ નવજોત નથી થઈ તો શું એ ખાસી નથી જરદોસ્તી નો જરદોસ્તી ઇઝ બાય વર્ડ્સ નોટ બાય ધ પ્રોસેસ ઓફ નવજોત નવજોત ઇઝ એન ઇન્વેસ્ટિચ્યોર સેરેમની નોટ એન
ઇનિશિએશન સેરેમની નથી. એટલે કોઈને નિયાભાઈને કે હિન્દુભાઈને પારસી બનાવવાની મને નવજોત નથી. નવજોત તો પારસી બચ્ચાની જ કરવાની ને કરે કરવાની જસ્ટ બિફોર હી ઓર વેન હી અટેન્સ હી ઓર શી અટેન્સ પ્યુબર્ટી. કારણ કે તે વખતે બચ્ચાની અંદર ઓલ જ્યાં સુધી બચ્ચું નંદો છે ત્યાં સુધી એનામાં ઇનોસન્સ છે. તો મિનિટ આસ્તે આસ્તે જ્યારે મોટું થાય ત્યારે જાત જાતના ઇન્ફ્લુઅન્સીસ એની ઉપર એ બતાવે. એ પ્રોટેક્શનને ખાતર એને પ્રોટેક્શન આપવાને મને આ ઝરેકનું માધ્યમ સુરેન એટલે કે સુગ્રેન કસ્તી નવજોતના પ્રોસેસ એટલે કે ક્રિયાથી એને આપે. સો ઇટ્સ એન ઇન્વેસ્ટિચ્યોર સેરેમની, નોટ યોર ઇનિશિએશન સેરેમની. આ યાદ રાખો. કોઈ બી કંઈ જપ્તોથી બનાવવા હોય કંઈ નવજોત કરો એ તક નથી. રાઈટ? સિમ્પલ ખાલી એક તમે મર્સિડીઝ ટોયોટાની ઉપર મર્સિડીઝનું લેબલ અને મર્સિડીઝનું 3 સ્ટાર મૂકશો તો એ મર્સિડીઝ નથી. સો ઇટ વર્ક ફોરવર. તો એ શું છે? બીજું શું છે કે તે નવજોત એ શું છે? See the point that too many things to be explained. So progress શું કરવાનું એ છે કે આખો એ જ્યારે બચ્ચાની જે નવજોત થાય છે એ એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાંથી જે અસર એક નજરથી રોશનીથી અસર વસ્તુ ગુડ વાઇબ્રેશન્સ આપે તેની સાથે એને જોઈન. તો એ જે વાઇબ્રેશન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાંથી નીકળે છે ઇન્સેસન્ટલી એટલે એવરી મોમેન્ટ એ નીકળે એ પહેલે આવીને ન જાય તો એક આપણે આશોષ ધરતું એક ઘાસ કરીને સિન્સ પાવર સ્ટેશન એસ્ટાબ્લિશ કીધું. ત્યાંથી અર્થની ઉપર એક પાવર સ્ટેશન છે એ આપણું વિધાન છે. I don't know if I've done this in this forum, maybe I Radharman कि आदर्श मेराम क्या concentrate करे क्या आपने कीधું અહીંયા કીધું I know કે રસલબાગમાં કીધું અહીંયા નોકરી સેમ કરે ને what is the difference between ઈરાન શાહ and બીજા આદર્શ મેરામ? આપણી પાસે ઇન્ડિયામાં કેટલા આદર્શ મેરામો છે? 8 આદર્શ મેરામ છે. હા 4 જે છે એ કોણ છે? મુંબઈની અંદર 4 છે, ये सूरतની અંદર છે, એક નવસારીની અંદર છે ને એક આપણું ઈરાન છે. મુંબઈની અંદર 4 આકાશવેરા હોવા છતાં આપણે ઈરાન શાહની પગે કરવા દોડીએ છીએ. શા માટે? ઈરાન શાહની અંદર શું સ્પેશિયલ છે કે તમારા મુંબઈના આકાશવેરાની અંદર નથી? એ આપણે એક દિવસ આપણે જ્યારે આ નહોતું ટુ ડુ ઇટ નાઉ કારણ કે આગળ મહિનો ચાલુ થાય છે કાલથી વોટેવર વી ડુ ઇટ સમટાઈમ કે ભાઈ એ ઈરાન શાહ છે એક અર્થની ઉપર પાવર સ્ટેશન એટલે શું કે કહાની એવી રીતે બનાવી એનું જે કોન્સન્ટ્રેશન છે એ સ્લાઇટલી ડિફરન્ટ દેન બીજા આકાશવેરાઓની કોન્સન્ટ્રેશન છે તેમાં એક મોટો એક સ્ટેપ જરાક જુદો છે એ વી ડુ દેટ લેટર. તો એ જે છે એ કલી ઈરાન શાહની અંદર થાય. સો ઈરાન શાહ ઇઝ લાઈક અ બિગ સેટેલાઇટ નેશન. આપણી પાસે કેમ સેટેલાઇટ નેશન ઉર્જા વાઇબ્રેશન્સ એટ્રેક્ટ કરે એ ઉર્જા વાઇબ્રેશન્સ એટ્રેક્ટ કરે. ત્યાંથી એ વાત શું કરે કે એવનના જ્યુરિસ્ડિક્શન એટલે એવનની અબાઉટ 300 કિલોમીટર્સ માઇલ્સના રેડિયસમાં જેની આટોસ્ફિયર આપણું છે તેને પાસ કરે. સો ધી અધર 7 ને પાસ કરે. એની બાજુમાં જે બી અગિયારીઓ હોય તેમાં જાય. તેની અંદરથી પછી જે આપણે અગિયારીઓને જે ઉર્બિસ ગાય એટલે કે એની અંદર તમે રોગ બતાવ્યો ને તે જાય અને ત્યાં અગિયારીની અંદર જ્યારે નવજોત થતી હોય ત્યારે all that flow of divine currents enters into the child. So therefore નવજોત કરવાની હોય તો કરવાની to get maximum benefit again મેરામ or અગિયારીની અંદર and not કે 5-star હોટલની અંદર or even already 5-star હોટલની આજે નહીં અહીંયા કરે તો better. I better. What we are trying to do today, so that we are trying calculate आपकी सीरीज maximizing the effect. How to achieve the maximum. Alright. So एक नवजोतની અંદર છે. ને નવજોતમાં એક થાય. Generally એક ટાઈમ પર સ્કૂલ કરવામાં સવારના હોશબામ. કારણ કે હોશબામની અંદર જો હોશબામના પ્લેયર્સનો તમે ટ્રાન્સલેશન કરશો તો કે છે સવારના એકદમ જ best of the best currents, the rest of the best spiritual energies of vibrations may come on the earth during the time of Contribute supports of right. yeah. So that is why 8:36 minutes. We'll come to that today, hopefully. Yes. હવે આ તો નોન જ્ઞાન આપણે એટલું બધું પ્લસ વિશ્વાસ ડિટેલમાં જ્યારે આપણે કરશું કમ્ફર્ટને સુધારી ત્યારે આપણે બધું કરશું
આઈની પેલાને શું એ લોકો કરે એટસેટ્રા એટસેટ્રા. સો ફિક્શન એટલે શું આજે આપણે કહેવામાં આવે છે અને એકચ્યુઅલી રિયાલિટી શું છે તે આ ખબર આપણે કહેવામાં આવે છે નવજોત શું છે નવજોત ઇનિશિએશન એટલે હિન્દુને પારસી એટલે કોઈ નોન જર્તોસીને જર્તોસી બનાવવાને વરે એ ઇનિશિએશન. That's a fiction. That's wrong. Facts શું છે ખરું છે it is an investigation. એને તેડાવવામાં આવે છે આ મેં કહ્યું કે જ્યારે એની અગેન્સ્ટ લિબર્ટી જાતના નેગેટિવ ઇફેક્ટ્સ એની પર આવે તો પ્રોટેક્ટ ધેમ એને એટલે એની શું છે ફિક્શન સેરેમની ઓફ ચોઇસ છે એટલે તમને ચોઇસ કે બધાને કે જે હિન્દુને કરવી હોય એ કોઈ બી કરી શકે એમ ઇટ્સ નોટ ચોઇસ. ઇટ ઇઝ એકચ્યુઅલી અ સેરેમની ફોર ઝોરાસ્ટર ચિલ્ડ્રન નોકી કોઈ બીજો વર્ગનો નહીં કરી શકે. It can be performed at any age. No, it should be done only when the child before custody of puberty. બીજું એમ છે કે it can be done anywhere and at any time. આપણે જોયું કે જેમ બને તેમ it should be done in વિદ્યાલય or અતસગરામ કે preferably યાદ કર. See that is why આપણે કહ્યું કે આ WhatsApp ની ઉપર શીખવાનું નથી. ત્યાંથી શીખવા આપણે કોઈ વખત મિલાદ બોડી થાય અને અમે કરીએ છીએ એટલું આપણે જવાબ આપવું. હવે કસ્તી કેમ કરવાની એવું નહીં કહ્યું કે કસ્તી કરવાનું કે કરવું બરાબર છે. આપણે એક સાથે સારું કસ્તી કેમ કરાવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે કંઈ બી બનવા બેસીએ એટલે કસ્તી કરવી કસ્તી કેમ કરવાની એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે હવે इसी प्रेजेंटेशंस ની અંદર બીજું બધું ને જવું છે.